રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગે જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષ. રામ રામ, હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર 2024 ચાલુ થઈ ગયું આજ. નવા વર્ષની હાર્દિક શુભકામના. 2023 નો આપણું નવું વર્ષ તો ઠીક દિવાળી ને બીજે દિવસ સંવંતનું વિક્રમ સંવંત હોય, પણ આ એ નવું વર્ષ ચાલુ થયું 2024. એટલે તમને બધાને અમારા તરફથી હેપી ન્યૂ યર. અને આજ પલકબેન પલકબેનના મામાનો જન્મદિવસ છે. મુન્નાનો પહેલેથી શરૂઆતથી વિડીયો જોતા હશે ને ઈ ખબર હશે કે ન્યૂ યર ને છે ને અમે આપણે વડોદરા હતા. ન્યૂ યરમાં વડોદરા પહેલી ખાલી તારીખ બર્થડે પાર્ટી ત્યાં દીધી હતી. વડોદરા પાર્ટી મનાવી. હા વડોદરા થોડી રાત્રિ બજારમાં હતા ખબર. તમે નતા આવતું છોકરા નતા એટલે ઈ લોખા નથી. નિશ્ચિત આવે. હા નીચે જંકી હતી અને અટાણનો ફોન આવ્યો હતો. એ મામા પપ્પા 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 ગઈ વાંચી અને બેન છે ને કાલ લીલીબેન ઘેર ગઈ ને તે માલ ખુલ્લા રાખે ખબર હતા ને આખી નીકળતી નથી. હાલો આજ જવું છે ધારીએ, નેદવાનું હોય જીરું, કાંધો વાવલવાનું હોય અને મારે જવાનું હોય તેલ કઢાવવા, તેલ લેવા તેલ કઢાવવા જવાનું હોય. એટલે બે ત્રણ કામ છે ભેગા. છોકરાને જવાનું ભણવા, એને તો હોય જ ભણવા જવાનું. બાપુ જાય ભાજપ ભણવા હા, મજા ડાબરા થાય છે. બપોર પછી જાવ ને માંડવી રિક્ષાને ભરી દેવી, અટાણવાડી જવું, પછી બપોર પછી વારો હોય ટૂંકમાં અહીંયા. એટલે બપોર પછી જવું હોય, બપોરની વાડી જઈ આવી, બપોર પછી ખાઈ પી અને તેલ છે ને અમે કાયમ માટે માંડવી અમારી જ રાખી કાઢવી લે વરસ ના હોય તે દી ની અને ઘર પૂરતું તેલ વરસનું કઢવી હવે થોડો અડધો ડબ્બો જો કે હવે તાતા આવી જાય નવું તેલ. ભાઈ આજ છે ને આપણે શું લેવા જવું? તેલ લેવા જવું. કીનું લેવા જાવું? કેવું લેવા? લક્ષ્મણ આ નજર વાહ લક્ષ્મણ વાહ. આવી નથી રાખવા રાખું. હા હા ભૂલી રાખું. હા બોલો. આને કમાવ. મોઢું જવા દે. હવે રાખી નથી ને રાખી લીધી. આજે આપણે અહીંયા ધારીએ જો જીરું નેદવાનું હોય, કાંધો વાવલવાનું હોય, વાવડો નીકળે પછી આ એના જીરામાં બહુ દમ નથી, ઉતારો નામી આવી ગયો હોય.
ખાલા પડી ગયા. જે આ બધી પારીઓ દેખાય ને એ બધા ઉતારા હે અહીંયા, એ ઉતારાને ખાલા હે. જો એટલી વાઢાડી પાયેલ નથી, એમાં થોડોક ઓછો છે ઉતારો. ઘેરે 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 ક્યાંક હલામું રહ્યું હે. મકાઈ આપણે છે ને 10 દીમાં 4 વાગ્યા વળી થઈ જાય. ક્યાંક ક્યાંક ભેટ ને ક્યાંક ક્યાંક મારી છાતી એમ થઈ ગઈ છે. અને જીરાનો તો તાલ બગાડી નાખ્યો છે ઉતારે, જતા દીધા ખાલા. આ પાયલ છે ને ઓલી પાયલ છે ને, આપણે ઓલી 2 થી 3 પાટો અહીંયા પાયું હતી. જો એક આ, એક ઓલી અને એક ઓલી. હમણાં આ મકાઈ પાઈને દે દી, એમાં હજી ટૂંકમાં કંઈ આવ્યું નથી ખાસ ઉતારો. કંઈ છે એમને મુંમાં હે, એમને મામા હે. 4-5 દી થઈ ગયા હે, પણ હજી કંઈ ટૂંકમાં વધારે એમાં ઉતારો આવ્યો એવું નથી લાગતું. અને આ જમીનને જે પાહું નહીં તો સુકાઈ જાય, આછી જમીન છે. જેમ તો આ ઉતારો છે ને એમાં એ કોર આવ્યો હે. આ બધા ઉતારા ને છોટા હે, પણ આમાં જો કોર હે બધેમાં નથી. પણ અમુક કોયરા ને અમુક હા સુકાઈ ગયા. જાવા કંઈ હે નહીં, મેન પાડ હોય ને સુકાઈ ગઈ. જ્યારે આ સુકાઈ ગયું અને આમાં કોર આવ્યો હે. બપોરના 1:30 જેવું થયું છે ને બપોરે કરી લીધા હે. વાવલી અમે 10 વાગ્યાથી બે નેતા હતા. પ્રતાપભાઈ ભેગા ને પછી પ્રતાપભાઈ ની 2 જણા ને દે. અમે 2 કાંધો વાવલતા હતા. ઘરકે વળી પવન આવે. ઘણો વાવલી ઘણું લીધું. આ વાવલનો ઢગલો પડ્યો હે. આ બધો વાવલો અડધું બહુ લઈ ગયું. હા અડધું બહુ લઈ ગયું એવું લાગે. અહીંયા સુધી હતું અડધું નહીં. આમ તો 2 કલાકનું હે. સરખો વાવડો રહીએ તો ઘણી વાર ના લાગે. વાવડો હે ને ઘરકે આવે છે. દેદા ઓછા તારી એટલે એથી ઓછા. હાલો હવે આપણે માંડવી તો સવારે એમાં પૂગી ગઈ છે ઘાણે. જવું હોય તેલ કઢાવવા, તેલ લેવા. તેલ લેવા જાય ભાષા હે આપણી. 2-3 મતલબ થાય આપણે. એકની એક વાત હોય ને 2-3 મતલબ થાય. એટલે તેલ કઢાવવા જવું હે અટાણે. ટૂંકમાં એમાં વારો લખાવાનો હોય. બપોર મોર કે આ દીએ કે આ દીએ. બપોર મોર ખાલું નહોતું, બપોર પછી વારો આવે એમ હતો. રાગણીભાઈનો ફોન આવ્યો કે હવે 1.5-પોણી કલાકમાં ને તમારે માંડવી ફોલાવી ચાલુ કરી પેલી કે આવો એમ. અને જો બધું થઈ જાય ને કટલી હે આટલું તેલ નીકળે એ પ્રમાણે. એટલે હવે મારે જવું છે એમ. હા વાવડો વાવલ હરવે અને પ્રતાપભાઈની નેદથી એને નેદવાનું કામ છે. અને વધારે વાવડો નહીં કરીએ તો એને બરફી જાય બધા થાય કાંતો વાવલ. હા એ ઘરકે આવે. હાલો હું જાઉં. હાલો આવ્યો તો ઘેર. હવે બીજું કંઈ કામ નહોતું, પણ ગાડી બદલાવાની હતી. મોટરસાઇકલ રાખી દે લઈ જાવી છે. સ્કૂટી લઈને જવાનું છે ને જવાનું હોય અંજિયા ખાડી 10 કિલોમીટર થાય હતી. ચાલો હવે સીધા હે ને અહીંયા ઘાણે જઈ અને પછી મળ્યા. આપણે ઘાણે આવી ગયા છે. રોડને કાંઠે જ છે, હાઈવે કાંઠે. અંજરા ખાડીને પાટિયું કહેવાય. હા હાઈવે કાંઠે આ હાઈવે છે, નેશનલ હાઈવે. અને અહીંયા છે ઘાણો. આપણે દેશી ભાષામાં ઘાણો કહી, પણ મિની ઓઇલ મિલ કહેવાય. શિવકૃપા મિની ઓઇલ મિલ. અહીંયા આપણે માંડવી સવારમાં રિક્ષાવાળો ભાઈને મૂકી ગયો તો. હવે અટાણે આપણે પીલવાનું ચાલુ કરવાનું છે. પીલાણ ચાલુ છે બીજી માંડવીનું, અને આપણી માંડવીની શરૂઆત હવે થાય. અહીંયા ખાલી થાય માંડવી. હવે અહીંથી આમને જાહે વાં ફોલા છે અલરમાં. પોતરી બધી બારી વહી જાય કોણ અને એ અહીંયા આવી અહીંયાથી આમાં પડી. ચાલો એ આગળ પ્રોસેસ આપણે ચાલુ થાય પછી જોઈ. પહેલાં માંડવી અહીંયા ઠલવા છે. થઈ ગયું અલર. ચાલો આપણે અલરમાં ફોલી એવું જ અલર. અહીં માંડવી ખાલી થતી જાય. પહેલાં તો વજન કરી લઈએ કાંઠે માંડવી કેટલી છે એ. આમાં વયા જાય ડેડવા વાં જઈને ખોલા. માંથી આવે આમને માંડવી આમાં ડાયરેક્ટ અહીંયા પડે. અહીંથી ખોલાતી જાય આમ. અહીંથી પાછી વાં જાય. અહીંથી પછી ઉપડતો જાય આમાં જાય પછી અહીંયા પડે. અહીંયા પીલાય. આ પીલાણ ચાલુ છે.
અહીંયા તેલ જો અહીંયા તેલ આવે પછી વાં ખોર જાય ઓલો જાય નહીં આપણે પીલાણો હોય ને એનો અહીંયા ખોર પડે છે પીલાણનો એ પાછું જાય આમનામ અહીંયા આ ખર આવે જો પછી આને રિટર્ન પાછો પીલાય એટલે બીજી વાર તેલ નહીં કરતું હોય અને ખરની ગુણીઓ અહીંયા ભરાતી હોય બીજી વાર પીલાઈ જાય ને એટલે ખરની ગુણીઓ ભરાતી હોય આ ખરની ગુણીઓનો થપ્પો હોય એટલે અહીંયા બીજી વાર પીલાય પ્રથમની વાર પીલાય એ બધું પીલાય ને અહીંયા થાય ભેગું આવું હોય પહેલાં તો જો અહીંયા આવે છે આ નળીઓમાં પછી એ જાય આમાં આ બધા ફિલ્ટર આમાંથી ચોખ્ખું થતું ઉમાં જાય એ ડબલ ફિલ્ટર થાય અહીંયા એકવાર ફિલ્ટર થઈ જાય પછી વાં ફિલ્ટર થાય એ ડબલ ફિલ્ટર થાય ને વાં આવે જો ડાયરેક્ટ વાં ડબ્બો ભરાતો છે જ્યાં આવે ડબલ ફિલ્ટર થાય ને એટલે આવું તેલ બની જાય હા ચોખ્ખું માંડવીનું આ પ્રથમની વાર પેલા તો હા આવું હોય જો સફેદ જેવું અને ફિલ્ટરમાં ગરાતું એકવાર ગરાય ને બીજી વાર ગરાય ને હા નહીં કમ્પ્લીટ ચોખ્ખું થાય અને પછી ડાયરેક્ટ અહીંયા ડબ્બા ભરાતા આવે આ બાજુ આપણે પીલવાનું હોય અને આ રોગી કોઈને ફોલાવી હોય ને આપણે હલરમાં ફોલાવે ને એવી રીતે ખાલી ફોલનું હોય આને અમે અમારી ભાષામાં ઘૂમો કઈ ચોખ્ખું કરી દઈએ ટૂંકમાં તારવી દઈએ ખાડ અને ગોગડી હોય ને એ બાજુ તરવાઈ જાય ચોખ્ખી થતી આવે આ ખાલી ફોલ આવા ચોખ્ખા કરી દઈએ ભાઈ આવે કોઈક વડી ફાટ હોય ને આમાં નીકળી ના શકે ને અવડી ફાટ આવે બાકી આ ગોગડી તો આવે જ નહીં હાલો આપણે કમ્પ્લેટ તેલનું કામ હતું એ થઈ ગયું હોય રિક્ષો આવી ગયો હોય જો કમ્પ્લેટ ડબલા ભરાઈ ગયા હોય ભરી લઈને જવા દઈ ગયા વાહ આપણે 22 મણ જેવી માંડવી હતી અને 11 ડબ્બા થયું તેલ 40 કિલે ટૂંકમાં ભરાઈ ગયું એક ડબ્બો આ ડબલા હે ને રબરના હે એ ડબ્બા જેવડા જ હોય રેડી કાલના વ્લોગમાં આવી હોપ કાલ આવી જાય આ બધા આપણા સબસ્ક્રાઈબર છે તો તારે તટાણ તેલનો જ રિક્ષો ભરવાનો એવું હે ને ખાંડનો બપોરમાં મૂકી આવ્યો તેલના આવડું ભરી આવ્યો હું આવતો રહ્યો ઘણી વાર થઈ ગઈ હજી રિક્ષો નથી મળ્યો
બીજા અહીંયા હતા એ ઉતારતા આવું અમારે ત્યાં આગળ વિડીયો ઉતારવાનું એવું નથી આવ્યું પણ એવું થયું હતું એક ભેં તોડાવી ગયો અને બીજી બીજીને મારી મારી એમાં હું અહીંયા રહોડા નહોતી હેન્ડલી નહીં અને તને મારી દીધું મારીને ઓરી આવીને ભેંને ઓલી બિચારી દોવા દે ને અટાણ બોયનું લઈ ગયું છોડા પાડે થોડા કાઢી હા એ બાંધલ હતી છૂટી હોય તો એ મારે હામી નહીં પણ એ બાંધા ઓલી તોડાવે હાલો રિક્ષો આવી ગયું હવે એટલે તેલ ઉતારી લે જો આપણે તેલના ડબ્બા આવી ગયા ઉપડીએ નહીં બાપુ તમારથી આવી ગયા પેલા ભાઈ કેરીનો ઢગલો લખમણ ખૂટી બધા મેં જ લખાલે ને બાપુ છ થયા 7 8 9 10 કારીગરોએ કરી હે હાય વજનદાર હે હોય ને તા હા ભજીયા નહીં બાપુ ખીચી ચાર 5 6 7 8 9 10 11 આવી ગયા બાપુ 11 તા હા